સુરત શહેરની નવી અને અંતિમ મતદાર યાદી આજે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે। ડિસેમ્બર મહિનાથી ચાલી રહેલી લાંબી પ્રક્રિયા બાદ હવે સુરતની તમામ 16 વિધાનસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું છે। મહત્વની વાત એ છે કે આ વખતે યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને કુલ મતદારોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે। ખાસ કરીને 84 વિધાનસભા બેઠક પર સૌથી વધુ મતદારોનો ઉમેરો થયો છે। સુરત જિલ્લાના કલેક્ટર કચેરી દ્વારા શહેરની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। સૌને નમસ્કાર। જેમાં આપણે તો જાણીએ છીએ કે છેલ્લા 2-2.5 મહિનાથી ચાલતી એટલે ડિસેમ્બરના સ્ટાર્ટિંગથી આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં બધા જ જોડાયેલા હતા અને આજે ફાઇનલ ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ થઈ ચૂકી છે। તો એની સાથે જ આ પ્રક્રિયા જે છે અહીંયા સમાપ્ત થાય છે। સુરત માટેના જે 16 એસીસ એમાં ઇન્વોલ્વ હતા અને ટોટલ આપણે જે ડ્રાફ્ટ રોલમાં 36,23,193 જેટલા મતદારો ડ્રાફ્ટ રોલમાં સમાવિષ્ટ હતા। એના પછી 6 નંબરના જે વધારાના ફોર્મ્સ, 7 નંબરના ડિલિશન્સ, 8 નંબર ચેન્જ જે ડિટેલ્સ ચેન્જ વાળા અને સાથે સાથે જે એસઆઈઆરમાં જે ઇનએલિજિબલ હતા એ બધાનો સરવાળો કરીને જે ફાઇનલ ઇલેક્ટર્સ આપણે ફાઇનલ રોલમાં આવ્યા છે એ નંબર આવે છે 36,39,042 એટલે ટોટલ 15,849 મતદારોનું નેટ એડિશન આપણે કરીએ છીએ। આમાં સારી વાત એ પણ છે કે એમાં જે ડ્રાફ્ટ રોલમાં અને ફાઇનલ રોલમાં જે 18, 19 અને 20 થી 29 વાળા જે યુવા મતદારો છે એમનું પણ જે છે વધારે સમાવેશ થયું છે અને ટોટલ 13,000 થી ઉપર ટોટલ ઇન્ક્લુઝન અને ડિવિઝન થયું છે। તો આજની ફાઇનલ મતદાર યાદીમાં આપણે 18,83,381 મેલ અને 17,55,568 ફિમેલ પ્લસ 93 થર્ડ જેન્ડર મળીને ટોટલ 36,39,042 જેટલા ટોટલ મતદારો છે આપણા હવે સુરતની જે મતદાર યાદી છે એમાં સમાવિષ્ટ છે। જે વાંધા સૂચનો વાળું અને જે ફોર્મ્સ છે, નવા ફોર્મ્સ છે એ 30 તારીખ પછી એટલે જે કમિશન દ્વારા વધારેલી જે ટાઈમલાઈન હતી એના પછી જે આપણી પાસે થયા છે એટલે એ ફોર્મ્સનો નિર્ણય છે સમયાંતરે કરવામાં આવશે અને જે સમરી જે રિવિઝન રહેશે એમાં જે છે રિફ્લેક્ટ પછી સપ્લિમેન્ટરી યાદીમાં એનું રિફ્લેક્શન થશે। બટ જે ડ્રાફ્ટ જે ફાઇનલ યાદી છે ફાઇનલ યાદી આપણી 36,39,042 લોકોની બની છે।